દિયોદર તાલુકા પંચાયત અત્યારે કોંગ્રેસ જીતી ગઈ છે। પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે મહિલા જે સભ્ય છે તેમને ક્યાંક જવાબદારી સોંપવામાં આવી છે, પણ આ બધાની વચ્ચે અત્યારે ક્યાંક ચર્ચા એ થઈ રહી છે કે જો કોંગ્રેસ અહીંયા જીતી હોય તો માત્ર ને માત્ર એ જે કિંજલબેન ઠાકોર છે તેમની વફાદારીના કારણે જ આ વખતે આપણે અહીંયા જીત્યા છીએ, અને જે કિંજલબેન ઠાકોર છે તેમની વફાદારીને માન અને સન્માન આપી અને તેમના માટે કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયત આજે કોંગ્રેસ છે જીતી ગઈ છે। 3 વખત નવી તારીખ પડી અને આજે જઈને સવારે 11 વાગે આખી ચૂંટણી યોજવામાં આવી છે, અને આ બધાની વચ્ચે હવે જે કિંજલબેન ઠાકોર છે તેમના માટે એક મહત્વપૂર્ણ જાહેરાત છે તે કોંગ્રેસ દ્વારા અને એમના જે જીતેલા સભ્ય છે તેમણે કરી છે। કોંગ્રેસની જ્યારે આ આખી બોડી બનવાની હતી, પરંતુ 2 વખત અહીંયા તારીખ જાહેર કરવામાં આવી, તેમ છતાં એક વફાદાર રહી અને વફાદાર એક જે નેતા છે એમનું બિરુદ ક્યાંક આપવામાં આવ્યું છે કિંજલબેન ઠાકોરને। કોંગ્રેસની જે આ સગર્ભા મહિલા છે કિંજલબેન ઠાકોર, એમના માટે જે કોંગ્રેસના જ નેસડા બેઠકના જે સભ્ય છે નરસિંહ દેસાઈ તેમણે જાહેરાત કરી છે। જે આ સગર્ભા મહિલા છે કિંજલબેન ઠાકોર, એમનું જે આવનાર સંતાન છે એમનો તમામ અભ્યાસનો ખર્ચ છે કોંગ્રેસના નેતા નરસિંહ દેસાઈ છે તે ઉઠાવશે। જિલ્લાની નેસડા બેઠકના સભ્ય છે નરસિંહ દેસાઈ કિંજલબેન ઠાકોરના આવનાર સંતાનના જે હોળી પર્વનો ઠૂંઠ ઉત્સાહનો જે ખર્ચ છે તે પણ ડીસા તાલુકાની કોંગ્રેસ છે જે આખી સમિતિ છે એ તમામ ખર્ચ ઉઠાવવાની છે। સગર્ભા મહિલા સભ્ય કિંજલબેન ઠાકોર છે પ્રસૂતિની પીડા વેઠીને 3 વાર સાધારણ સભામાં ચૂંટણીમાં હાજર રહ્યા હતા। આજે પણ તેઓ આવ્યા હતા। મહિલા સભ્યની ઈમાનદારી અને પક્ષ પ્રત્યેની વફાદારીને બિરદાવતા કોંગ્રેસના નેતાઓએ આ મોટી મદદ કરી છે। આ બધાની વચ્ચે જ્યાં નરસિંહ દેસાઈ છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ, અને જે કિંજલબેન ઠાકોર છે આ ચૂંટણીની અંદર જે કોંગ્રેસ વિજેતા બની છે તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। આજે ખરેખર એટલો ખુશીનો આનંદ થયો છે। લોકોએ બહુ ડ્રામા કર્યા, અધિકારીઓને ક્યાંક ખોટું નહોતું કરવું એમ છતાં ભાજપના અમુક આગેવાનોએ દબાણવાળી રાજનીતિ કરી અને આમાં પ્રજા અને પ્રજાના પ્રતિનિધિઓ સત્યની સાથે રહ્યા છે, અને આજે કોંગ્રેસનો દિયોદર તાલુકા પંચાયતમાં પ્રભાબેન મફતસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ ચાવડાજી બન્યા છે। એટલે કોંગ્રેસ માટે દિયોદરથી જે પવન ફૂંકાણો છે સમગ્ર ગુજરાતમાં જશે। જે પ્રસ્તુતતા બેન કિંજલબેન જે ભગવાન કૃષ્ણ અને રામ જે દીકરો આપે, ગોપાલ સગર અમારી સમાજ તરીકે ડીસાથી બનાસકાંઠા અને વાવ થરાદના અમારી યુવાન ટીમ અને ડીસાની કોંગ્રેસની ટીમ અમારા અજમલજી ઠાકોર અને શંકરભાઈ ચૌધરી અમે એને દત્તક લઈએ છીએ, કોલેજ સુધીનો અભ્યાસ કરશું, અને ખરેખર એ બેનને પણ ધન્યવાદ અભિનંદન આપું છું। આવી ગરમી હોય એની અગ્નિ પરીક્ષા કરી છે, એના અંદર રહેલું બાળક આવનારા સમયમાં એક ભગવાન રામ અને કૃષ્ણ એને એવું તાકાતવાળું બનાવશે કે ખરેખર રાક્ષસોને હણવા માટે સક્ષમ બનશે। ખૂબ જ દુઃખની વાત હતી, 3, 4, 5 દિવસથી જે ડ્રામા બનાવ્યો, લોકો ત્યાંથી ખાઈ નહોતા શકતા, કદાચ ઘર્ષણ એટલું મોટું થોત, પણ કોંગ્રેસના કાર્યકર્તાને દિયોદરની જનતાનો આભાર માનું છું, ખૂબ સંયમ રાખ્યો છે। આજે ફરીવાર સરકાર અને તંત્રનો આભાર એટલા માટે માનીશ કે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે આજે સુખ શાંતિથી બધાને અમે અભિનંદન આપ્યા છે। લોકશાહી બચાવીએ છે તો લોકો પાસે વોટ લેવા છે, હાથ જોડીને વિનંતી સાથે, અને જે પણ ભાજપના રાજકીય નેતાઓને વિનંતી કરું છું તમને ભગવાન ખૂબ બુદ્ધિ આપે, લોકોનો પ્રેમ જીતો, દાદાગીરી નહીં કરો। લોકો ઓળખી ગયા છે, પેટ્રોલ ડીઝલ ગેસ મોંઘવારી છે એના ઉપર જો, અને કિંજલબેનનું જે બાળક અમે દત્તક લીધું છે, અમે ગૌરવશાળી ભાગ્યશાળી સમજીએ છીએ કે અમને આ તકનો લાભ મળ્યો છે। બાળકને તો સારી રીતે ભણાવીશું, સારી રીતે માનવ ધર્મ શીખવાડીશું, અને ગાય માતાનું રક્ષણ થાય એના માટે માનવ સમાજ કેવી રીતે થાય, બ્લડ કેમ્પ કઈ રીતે થાય, સમાજ જીવન માનવ જીવન શું છે, અને અહીંથી હોય પણ વિનંતી કરું છું દિયોદરના વિધાનસભાની જનતાને, દિયોદર તાલુકાને, આજથી આપણે બધો વેરભાવ ભૂલી અને આવનારું દિયોદરનું ભવિષ્ય સારું થાય, વાવથરાનું ભવિષ્ય સારું થાય, બનાસકાંઠા જિલ્લાનું ભવિષ્ય, જનતાને પણ વિનંતી કરું છું સત્ય સાથે રહેજો। હંમેશા માટે પરિવર્તનની જરૂર છે, હંમેશા વિપક્ષ મજબૂત હશે તો તમારો અવાજ ઉપાડી શકશે, અને 12 સભ્યોને યોદ્ધાઓનું નમનને વંદન કરું છું। આ રીતે લોકશાહી કરોડો રૂપિયા આપવા છતાં 50 લાખ સભ્યોને આપવા છતાં નથી વેચાણા। ખરેખર એમની મા બાપને ધન્ય આપું છું, અને દિયોદરના કોંગ્રેસના કાર્યકર્તાઓને ધન્ય આપું છું। અને જેના ઉપર એફઆઈઆર થઈ છે, તમારે ઉપર એફઆઈઆર બળાત્કારને લૂંટ થતી એફઆઈઆર કહેવાય। હંમેશા માટે ન્યાયતંત્ર બચાવવા માટે, લોકશાહી બચાવવા માટે કદાચ ફોસીને મોચડે ચડવું પડે, ભગતસિંહ ગુટ ચડવા તૈયાર છો। અને સમગ્ર કોંગ્રેસ અને દિયોદર એ 10 આરોપી નથી, એ મર્દો માણસો છે, હિંમતવાન માણસો છે। એમની સાથે હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટમાં જે લડી અને 307 ખોટી છે એમને નિર્દોષ સાબિત કરીશું। બસ, ભારત માતા કી જય, આજે અમારો વિજય થયો છે।
હું કહેવા માંગુ છું કે લોકશાહીની સત્યનો સાથ આપશો તો વિજય થશે. અને હું બધાની આભારી છું, મીડિયાવાળા, જનતા, આરોગ્ય કેન્દ્ર, પોલીસ કર્મચારીઓની અને કોંગ્રેસ પક્ષના તમામ અધિકારીઓની હું આભારી રહું છું. અને આવી પરિસ્થિતિમાં પણ એમનો સાથ આપ્યો છે. અને હું દરેક બહેનોને કહેવા માંગુ છું કે તમારી આવી પરિસ્થિતિ હશે તો તમે આવી રીતે સાથ આપશો તો જનતા પણ તમારો સાથ આપશે અને બહેનોને પણ અધિકાર મળશે. તકલીફ તો ઘણીએ પડી છે, પણ લોકશાહીનો સાથ આપવા માટે મેં તકલીફો પણ વેઠી, બધું વેઠી, પણ અત્યારે સત્યની જીત થઈ છે એટલે હું બહુ ખુશી છું. દુઃખ પણ પડ્યું પણ મને અત્યારે દુઃખની કાંઈ ચિંતા નથી અને હું ખૂબ ખુશ છું. માતાજી, આમ તો આજે બહુ ખુશીનો દિવસ છે. અમારે બીજું વિશેષ વાત નથી કરવાની, કોઈ પ્રચાર માટે હું નથી આવ્યો. હું ડીસા તાલુકાના કોંગ્રેસનો પ્રમુખ છું. આપણા નરસિંહભાઈએ જાહેરાત કરી છે, જે બેન કિંજલબેન ઠાકોર, જે ડિલિવરી છે એમને, એ ડિલિવરીમાંથી દીકરો કે દીકરી જે અમને જન્મ થાય એને એકથી કોલેજ સુધી ભણાવવાનો ખર્ચો નરસિંહભાઈ જાહેર કરવામાં આવે. સાથે નરસિંહભાઈ જિલ્લા પંચાયતના સદસ્ય નેસડાથી છે અને ગોપાલક સમાજના પ્રમુખ છે ડીસામાં. એના સાથે કોઈ બીજી વાત કરવા મારે નરસિંહભાઈ ઉભા થઈને રામ રામ કરો. એના સિવાય બીજી વિશેષ વાત કરું કે કિંજલબેન ને દીકરો કે દીકરી જે પણ આવે ડીસા કોંગ્રેસ તરફથી બેનને ઢૂંઢ કરવા માટે મેં ડીસાના બધા કાર્યકર્તા આવશું. જ્યારે આ ચૂંટણીની અંદર સવાલ એ થતા હતા કે ભારતીય જનતા પાર્ટી ગમે એમ કરીને અહીંયા પોતાની સત્તા જમાવવા માંગે છે અને આ બધાનો છેદ કોંગ્રેસના જે વફાદાર સૈનિકો છે તેમને ઉડાવી દીધો અને કહી દીધું કે અમને ભલે કરોડ રૂપિયાની ઓફર આપવામાં આવતી હોય પરંતુ આ વખતે બોડી તો અમારી જ બનશે. સાધારણ સભાની અંદર કોંગ્રેસ છે તેમણે પોતાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ પણ જાહેર કરી દીધા હતા. આ બધાની વચ્ચે જે કિંજલબેન ઠાકોર છે તેમના માટે જે મોટી જાહેરાત કરવામાં આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.